ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલમાં પ્રસૂતા અને બાળકનું મોત થયું છે। પરિવારજનોએ ઠક્કર હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। સારવાર દરમિયાન એક્સપાયરી ડેટની દવાઓ આપ્યાનો આક્ષેપ થયો છે। ડિલિવરી વખતે જ મુખ્ય તબીબ બહાર જતા રહ્યાના પણ આક્ષેપ થયા છે। અન્ય હોસ્પિટલના મહિલા તબીબે ડિલિવરી કરી હોવાનો આક્ષેપ છે। ત્યારે કોઠા વિસોત્રીના 34 વર્ષીય મહિલા બીજુબેન ભાટુનું મોત થયું છે। બંને મૃતદેહો પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી હતી। અમે અહીંયા ઠાકર હોસ્પિટલમાં દાખલ છીએ। મારા નણંદને નોર્મલ ડિલિવરીમાં એ લોકોએ અમે ના પાડી છતાંય નોર્મલ ડિલિવરી કરી છે એની, અને અત્યારે મહાનગર બાળક બેમાંથી એક અમારા હાથમાં નથી। નણંદ મને ભેગા નથી, અંદર લેબર રૂમમાં લઈ ગયા હતા, અને 10 મિનિટ પછી એવું એને જણાવ્યું હતું કે બાબુ છે પણ ઓફ થઈ ગયો એમ। પેલા બાળક ઓફ થઈ ગયું હતું કે એમની માતા? એ પહેલા બાળક ઓફ થઈ ગયું હતું। તે પછી તો બેન હાજા હતા, બોલતા હતા, બધા ભાવ પૂછતા હતા બધાને। એને હાવ હારે વાત કરી એની બધી, ને મારા હાવ હારે એના મારે પણ એની વાત કરી, પણ ડોક્ટરોએ અમને આમ અંદર કોઈને આમ જવા જ નતા દેતા છેટો છેટ। તો અમે પછી ધરારે એમ જબરજસ્તી અંદર ગયા હતા બધા। મુખ્ય ડોક્ટર દ્વારા તેની સારવાર કરેલી છે। ત્યારબાદ પ્રસૂતિ પીડા ચાલુ થતા મુખ્ય ડોક્ટરો જતા રહ્યા છે અને અન્ય ડોક્ટર દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવેલ છે, અને ત્યારબાદ ડોક્ટર જતા રહ્યા। ત્યારબાદ બેને બહુને પીડા થતી તેના પતિશ્રીને કીધેલું, અને ત્યારે પતિશ્રીએ એમ કીધેલું કે ભાઈ મારા વાઈફને બહુ અતિશય પીડા થઈ રહી છે, તો તમે સિઝેરિયન કરી નાખો। ડૉક્ટરને એવું કેવું જાણ કરવામાં આવેલું છે કે ભાઈ પ્રસૂતિ પીડા છે એટલે થોડીક દુખાવા થશે, તો સિઝેરિયન કરવાની કંઈ જરૂરિયાત નથી, અને તમારા બાળક અને બેન બંને પણ તંદુરસ્ત રહેશે એ અમે ખાતરી આપી છે। ત્યારબાદ ડૉક્ટર મુખ્ય ડૉક્ટર તો ઠક્કર હોસ્પિટલના સાહેબ જતા રહ્યા હતા, અને વિજુબેનનું મૃત્યુ પામેલ છે અને બાળકનું પણ મૃત્યુ પામેલ છે। આવી સરકારમાં ખરેખર આવા ડૉક્ટરોને કાયદેસર પગલાં લેવા એવી મારી ખાસ નમ્ર વિનંતી છે। રહેજો તો હું જ્યારે ડિલિવરી રૂમમાં દર્દી પાસે આવી ત્યારે નોર્મલ ડિલિવરીમાં બાળક ફૂલ્લી ડાયલેટેશન એટલે બાળકનો જન્મ થવાનું તૈયારી જેવું જ હતું। પછી ડિલિવરી પછી બાળકને આપણે પીડિયાટ્રિશિયનને બોલાવ્યા। પછી ડિલિવરી પછી દર્દીને સારું હતું, અને પછી નોર્મલ ડિલિવરીના ટાંકા લેવાની શરૂઆત કરતાં થોડું વધારે બીપીમાં વધઘટ અને શ્વાસમાં તકલીફ જણાતા અને પેટમાં દુખાવો થતા બીજા ગાયનેકોલોજિસ્ટ એનેસ્થેટિક્સ ડૉક્ટરને બોલાવ્યા। નેચરલ કન્ડિશન છે કે નોર્મલ ડિલિવરી પછી ક્યારેક બહુ વધારે બીપી લો થઈ જાય, ક્યારેક બહુ વધારે લોહી વહી જાય, પોસ્ટપાર્ટમ હેમરેજ, કે પછી ક્યારેય નોર્મલ ડિલિવરી દરમિયાન ક્યારેક ફેફસામાં વધારે તકલીફ જણાતા આવું થઈ શકે।